નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાંભળીને નવાઈ લાગે તેવી ઘટના છે. બે ચોરો જાણીતી કંપનીના શોરૂમમાં ગ્રાહકના સ્વાંગમાં ઘૂસ્યા હતા અને બ્રાન્ડેડ કંપનીના બે અંડરવેર ગજવામાં મૂકી બહાર નીકળી ગયા હતા. આ ઘટના શોરૂમના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેને માલિકે સોશિયલ મીડિયામાં મૂકીને વેપારીઓને ચેતવ્યા હતા. સમગ્ર ઘટના એવી છે કે પાલનપુરના આબુ હાઈવે પર આવેલા જોકીના શોરૂમમાં કુલ 4 વ્યક્તિઓ ગ્રાહકના સ્વાંગમાં આવે છે અને રૂપિયા 1200ના ભાવના યુએસ પોલોના અંડરવેર ચેક કરે છે. પછી એક શખ્સ ધ્યાન ભટકાવવા માટે શોરૂમના સ્ટાફના એક માણસને લેડીઝ ડિપાર્ટમેન્ટમાં લઈ જાય છે. તે સમયે મોકો જોઈને બીજા શખ્સો અંડરવેરને ગળી વાળીને ગજવામાં સરકાવી દે છે. બે શખ્સો એક અંડરવેર ગજવામાં મૂકીને ચોરી કરીને શોરૂમમાંથી બહાર નીકળી જાય છે. આ સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેથી શોરૂમના માલિક પ્રદીપભાઈ દીપાવલીના સમગ્ર સમયમાં ભીડનો કોઈ અન્ય વેપારીઓને ત્યાં આવી ઘટના ન બને અને શખ્સો ચોરી ન કરે તે માટે તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે અંડરવેર ચોરની સમગ્ર ઘટનાએ આમ તો શહેરમાં રમૂજ પણ ફેલાવી હતી.